સો હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. વેલકમ ટુ ડે 3. તો ડે 3 સ્ટાર્ટ કરીએ છીએ. આજે થોડાક જલ્દી ઉઠી ગયા છીએ અમે 6 વાગે રેડી થઈ ગયા હતા. અત્યારે નાસ્તો કરી લીધો છે, ગાડી બારે આવી ગઈ છે અને બધા રેડી છે. તો ફટાફટ નીકળીએ છીએ આપણે. આજે જઈએ છીએ આપણે ગુલમર્ગ. આજે ફાઇનલી ગુલમર્ગ જઈએ છીએ આપણે. આ છે શિકારા રાઈડ માટે. ત્યાં આપણે ફ્રી થઈએ એટલે ઇધર બી આएंगे. શું વ્યૂ છે યાર! ત્યાં તો વ્યૂ જોવામાંથી ઊંચો નથી આવતો. બ્લોગ તો હું ખબર નહીં ક્યારે બનાવી લઈશ સારો એવો, પણ આવું બધું છે. જો ગાડી આવી ગઈ છે, પણ હજી બે મિત્રો રેડી થાય છે. રેડી એટલે ઇન ધ સેન્સ બેગ લઈને નીચે આવે છે. નીચે આવે એટલે એના પછી આપણે નીકળીએ છીએ ગુલમર્ગ. અત્યારે અમે પહોંચ્યા છીએ ગુલમર્ગ જે બેઝ કેમ્પ છે, કે અહીંયાથી બધી રાઈડ, એટલે અહીંયાથી તમને ઘોડા બધું મળી જાય. ને ફરીથી બસ શૂઝ પહેરી લીધા છે ને જોઈએ હવે અમુક જગ્યાએ ખાલી શૂટ માટે જ જવું છે. અમારે આખું ફરવા નથી જવું, કેમ કે બરફમાં અમે કાલે એટલું બધું ફરી લીધું છે કે આજે અમને બહુ જ ઓછી ઈચ્છા થાય છે કે અમે બરફમાં ટાઈમ વેસ્ટ કરીએ, કેમ કે હજી અમારે લોકલ સિટી ટૂર પણ કરવું છે. તો અમને એમ છે કે અમે ત્યાં વધારે ટાઈમ આપીએ. તો હજી બસ પહોંચ્યા છીએ, પાછળ ડિસ્કશન ચાલુ છે. અમે નીકળીએ છીએ હવે. એ લોકો 2 જણા છે ને ઉપર બરફ પાસે ગયા છે શૂટ માટે, જેના માટે કામ માટે આવ્યા છે. તમે કીધું બધાનું કાંઈ કામ નથી તો ખાલી ખોટું પૈસા બગાડવાને, એટલે ગુજરાતી બહુ કરકસરવાળા હોય છે ને. તો હવે અમે ઘોડા લઈને અહીંયા સાઈડ સીનમાં આજુબાજુમાં છે થોડાક, ત્યાં જ જઈએ છીએ. બીજે વધારે રહેવા દીધું છે. હવે રાઈડ સ્ટાર્ટ. નીકળી ગયા છીએ અમે. ઉપર બરફ ઉપર ને બાજુ જવાનું કેન્સલ રાખ્યો છે. ત્યાં આજુબાજુમાં જ થોડાક શૂટ ને ફોટોઝ લઈએ અને બસ એટલાકમાં જ ફરવાનો વિચાર છે. બસ અમે 3 ભાઈઓ નીકળ્યા છીએ. આ સાઈડ તમને ગ્રીનરી દેખાતી હશે, તો આ બાજુ જ જવાનો વિચાર્યો છે. વધારે કંઈ ખાસ નથી, કેમ કે જે કામ હતું એ લોકો વધારે બધાને જવાની જરૂર નથી એમ. 4 મહિનાની ઠંડી હોય છે, બરફ પડતો હોય છે. અને હમણાં જ ભાઈ વાત કરતા હતા કે એટલી ઠંડી પડે છે કે ઘરમાં પાણી રાખેલું હોય છે ને એ પણ જામી જાય છે એમ. એટલે ભાઈ અહીંયા આપણે છે ને થોડાક દિવસ પહાડ ઉપર કે બધી જગ્યાએ, બાકી આપણે અહીંયા રહી ન શકીએ, કારણ કે આપણે એકદમ ખુલ્લામાં આપણે બધી જ વસ્તુ આપણે ત્યાં મળી રહે. અને અહીંયા માત્ર બસ એક આ જ વસ્તુ છે કે જે આ વસ્તુ છે. હજી એમ બધા ભૂલી જ છે કે ગુલમર્ગ ને કેવું સોનમર્ગ. હું કાલે નીકળ્યા ત્યારે કીધું બાપુને આપણે ગુલમર્ગ જવાનું, બાપુ કે સોનમર્ગ. તો અત્યારે અમે પહોંચ્યા છીએ મહારાજા પેલેસ ગુલમર્ગ. હવે આના વિશે થોડીક માહિતી મેળવીએ, થોડું અહીંયા ફરીએ અને પછી તમને પણ માહિતી આપું. જો મને કઈ રીતે માહિતી મળે છે, ભાઈ જાય છે બોલાવા. મેં કીધું આની હિસ્ટ્રી કઈ રીતના છે, શું છે. તો કે ઠીક છે, હું ભાઈને બોલાવી આપું છું, એ તમને થોડું ઘણું સમજાવી આપશે એમ. એટલે બસ હવે થોડા ઘણા ફોટોસ ક્લિક કરીએ. અને ઘણા બધા કહેતા હોય છે, બધા વ્લોગમાં ઇન્ફોર્મેશન્સ આપતા હોય છે. અને જો મને પર્સનલી એવું વ્લોગમાં મને નથી પસંદ. કન્ટેન્ટ બનાવું જ છું કે જેનામાંથી સારી ઇન્ફોર્મેશન મળે છે. એટલે આમાં એવું છે કે હું લાઈફસ્ટાઈલ ઉપર વ્લોગ બનાવું છું કે તમે બધા જોઈ શકો કે હું કઈ રીતે મજા કરું છું ને તમને બધાને ગમે છે એમ. એટલે મારા બ્લોગ એ ટાઈપના હશે, તમને બધું સીન્સ તમને જોવા મળશે કે તમે ફીલ કરી શકો. અને ઇફ તમે હો તો તમે પણ આવી જ મજાક મસ્તીઓ કરતા હશો, તો એ ટાઈપના મારા વ્લોગ હોય છે. ને આ એક સરસ જગ્યા છે. અંદર આવીને તો બારે બહુ બધા આર્મીવાળા છે, ત્યાં અમે શૂટ ન કર્યું કારણ કે એ લોકોની પણ થોડી પ્રાઇવેસી હોય. એટલે તો બસ અમે વાત કરતા આવતા હતા ને કોઈક સાહેબ જ હતા, મારા ખ્યાલથી સર જ હતા. એમને ખાલી જય હિન્દ કીધું અમે. તો બસ વાત કરતા આવતા હતા તો કે અમે પછી ગુજરાતીમાં વાત કરવા મળ્યા. તો કે અચ્છા ગુજરાતી છો? અમે કીધું હા અમે તો ગુજરાતી છીએ. કે અમે કીધું સર તમે ક્યાંથી છો? તો એમણે પણ એમની થોડીક ઇન્ફોર્મેશન આપી. અને એ પણ ગુજરાતી છે. એટલે ગુજરાતી લોકો દુનિયામાં તમને બધી જગ્યાએ મળી જાય છે. એમને ટ્રેનમાં પણ મળી ગયા હતા, કાલે પણ મળ્યા હતા, અને આજે પણ આર્મીવાળા અમને મળ્યા. અને એમણે વાત કરી કે અહીંયા ગુજરાતની આખી રેજિમેન્ટ છે, એ બતાડું તમને હું. પહાડ દેખાય છે ને, એમ કે આ આખું અહીંયાથી આવી રીતે આમ પહાડ છે. એની પાછળ પણ છે ને એક બીજો પહાડ છે, આખી રેજિમેન્ટ છે ગુજરાતની. અને ત્યાં લગભગ 401 જણા છે. અને એમાં વાત કરી કે કચ્છના પણ 70 જણા છે. મેં પૂછા કરી એમને. તો ભાઈ એક પ્રાઉડ ફિલિંગ. અને બસ આપણા લોકો આપણે મળે ને ત્યારે આપણે
વધુ મજા આવે. બધા આપણા ભાઈઓ જ છે, આપણે બધાને આપણે કોઈથી તકલીફ નથી, સમજો છો ને તમે. તો બસ આવી રીતે કોઈક ને કોઈક મળી જાય ને એટલે એમ આપણું પણ લાગે, એમ ઘર જેવી યાદ થોડી યાદ આવતી હોય, વધુ યાદ આવી જાય. મહેલની અંદર હવે જઈએ છીએ. ખરેખર હરિસિંહે જે મહેલ બનાવ્યો છે ભાઈ જોરદાર. બહારથી એમ લાગતું હતું અમને કે ભાઈ એટલું જ હશે, નાનું હશે, પણ અંદરથી ભાઈ જબરદસ્ત બનાવ્યું છે યાર. દાદાના દરબારમાં અમે આવી ગયા છીએ. કાશ્મીરની વાદીઓ, સરસ મજાના બર્ફીલા પહાડ, અને હા આપણા ભોળાનાથ મહાદેવનું સરસ મજાનું મંદિર છે, જે ઈસવીસન 1915માં મહારાણી મોહિનીબાઈ કે જે હરિસિંહના પત્ની હતા એમણે બનાવ્યું છે. તો તમે આ બાજુ આવો તો જરૂરથી દર્શન કરજો. એકદમ શાંતિમય વાતાવરણ છે ને બહુ જ સરસ મજાનું મંદિર પણ બનાવેલું છે. તો બસ દર્શન કર્યા અને હવે અમે આરામથી બેસીને હવે થાકી ગયા છીએ બહુ અમે. મજાનું ફર્યા અને થોડુંક નાસ્તો પાણી કર્યા બાદ અત્યારે હવે સાંજે અમે નીકળી ચૂક્યા છીએ સરસ મજાના એટમોસ્ફિયરમાં. હવે બસ રૂમ ઉપર જઈએ. આજનો ડે ઓફ છે, કદાચ ત્યાં આજુબાજુમાં ક્યાંક જઈશું તો જઈશું, બાકી આજે રેસ્ટ કરશું, કારણ કે બંને દિવસથી પૂરતો રેસ્ટ થયો નથી, કેમ કે રાત્રે 12, 1, 2 તો વાગી જ જતા હતા. એટલે બસ જલ્દી રૂમ ઉપર પહોંચી જઈએ. રૂમ ઉપર આવી ગયા છીએ અમે, અને બસ કાલની તૈયારીઓ ચાલે છે. કાલે અમારે લોકલ સાઇટ સીન જ કવર કરવાના છે, તો એના માટે થોડીક તૈયારી ચાલુ છે. એ કાલે તમને જોવા મળી જશે, તો સ્ટે ટ્યુન. અને બસ હવે જમવા જઈએ છીએ અને થોડુંક હવે આજે રેસ્ટ કરી લઈએ. તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરું છું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. મળીએ છીએ કાલે. Big thank you for being here.